નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના મહાદેવપુરા મહેશ્વર ખાતે વરસાદને રીઝવવા માટે ગ્રામજનો પહોંચ્યા મસીયા મહાદેવના મંદિર ખાતે. સમગ્ર સમાચાર માહિતી પ્રમાણે વિજાપુર તાલુકાના પુરા ગામે આવેલ અતિ પૌરાણિક અને પ્રાચીન મંદિર એવા મસીયા મહાદેવ ખાતે પહોંચ્યા હતા, જ્યાં મહાદેવના મંદિર આવેલ શિવાલય ખાતે જ્યાં શિવલિંગ આવેલું છે ત્યાં જળાભિષેક કરી અને વરસાદ માટેની જે શંકર દાદાને પ્રાર્થના કરી છે. આપ જોઈ શકો છો, જે મહાદેવના મંદિર ખાતે જે શિવલિંગ આવેલું છે ત્યાં નાની નાની બાળાઓ, દીકરીઓ, મહાદેવપુરા ગામની સમગ્ર ગ્રામજનો સહિત યુવાનો આજે મંદિર ખાતે પહોંચ્યા હતા. અને જે સમગ્ર વિજાપુર તાલુકામાં આમ તો કહી શકાય કે ગત 2 દિવસ અગાઉ કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ઝપાટાબંધ વરસાદ પડ્યો હતો, પરંતુ તેને છોડીને ચારે કોરું અને કોરું કટ છે, જેથી લઈને સ્થાનિક જે ખેડૂતો છે, ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો જે છે, શહેરી વિસ્તારના ખેડૂતો છે, તે ચિંતાજનક સ્થિતિમાં મુકાયા છે, કેમ કે વરસાદના પડવાના કારણે મોટું નુકસાન વેઠવાનો સમય આવ્યો છે. ત્યારે ભગવાન શંકર દાદાને પ્રાર્થના કરવા માટે નજીકમાં આવેલ અતિ પૌરાણિક મંદિર એવા મસીયા મહાદેવ ખાતે નાની બાળાઓ દ્વારા જળાભિષેક કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો, મંદિરમાં લોકો પ્રાર્થના કરીને નાની બાળાઓ આવી રહી છે અને જળાભિષેક કરી રહી છે, જેથી લઈને વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વિજાપુરમાં વરસાદ પડે અને મેઘરાજા જે રીસાણા છે તે મનાઈ જાય તેના માટે કોશિશ પૂરજોશથી ચાલુ છે. અને ગામની બાળાઓ જે છે જોઈ શકો છો જળાભિષેક કરતી નજરે પડી રહી છે. આપણે તે પણ જણાવીએ કે એના જે સ્થાનિક યુવાનો જે છે તેમના દ્વારા અથાગ મહેનત કરી અને આ સમગ્ર આયોજન. દર્શક મિત્રો, આપણે એ પણ જાય મંદિરના મહંત શ્રી ડૉક્ટર સોમાનંદજી મહારાજ, મંદિર ટ્રસ્ટી સોમદાદા અને ગામના સક્રિય કાર્યકર્તા મહેન્દ્રભાઈ અને આયોજકો જે હતા, જે ગામના યુવાનો રાહુલ પટેલ, એસપીજી વિજાપુર, રસિક પટેલ, સંજય પટેલ, નિમકેશ પટેલ અને સહિતના ગામના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી અને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે તે પણ જણાવીએ કે જે વિજાપુરથી 3 કિલોમીટર દૂર આવેલ મહેશ્વરપુરા ગામ ખાતે આવેલ પ્રાચીન અને પૌરાણિક મસીયા મહાદેવનું મંદિર આવેલ છે, જ્યાં ગામના યુવાનો સાથે દ્વારા કહી શકાય કે સંયુક્ત ગામ દ્વારા હાલના તબક્કે જે મેઘરાજા રીસાયા છે ત્યારે તેમને મનાવવા માટે ભગવાન શિવજીને જળ અભિષેક કરી પૂજા અર્ચના કરી પ્રાર્થના કરી રહ્યા છે. કહી શકાય કે જે વિજાપુરમાં વરસાદ નહિવત પ્રમાણમાં છે, ત્યારે અહીંના જે સ્થાનિક ખેડૂતો છે, ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો જે મુશ્કેલીમાં મુકાયા છે, પરેશાનીમાં મુકાયા છે. વરસાદ પડવું જોઈએ, કેમ કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. સારું એવું વરસાદ પડે તેના માટે આજે કહી શકાય કે જે મહાદેવપુરા ગામના જે ગ્રામજનો છે તે નાની નાની બાળાઓ દ્વારા જે ગળાઓમાં પાણી ભરી અને જ્યાં મસીહા મહાદેવની અંદર આવેલ જે કહી શકાય કે શિવલિંગ જે છે તેને જળાભિષેક કરી અને ક્યાંક ને ક્યાંક મેઘરાજાને ભગવાન શિવશંકરને કહી રહ્યા છે કે મેઘરાજાને બોલાવો અને આ સમગ્ર વિજાપુરમાં જોરદાર વરસાદ કરાવો અને કહી શકાય કે જે ખેડૂતોમાં જે આનંદની લાગણી વ્યાપે, જેના માટે સમગ્ર ગ્રામજનો દ્વારા કાર્યક્રમનું આયોજન કરીને મનાવવા માટે ભગવાન શિવજીને જળ અભિષેક કરી પૂજા અર્ચના કરી પ્રાર્થના કરી રહ્યા છે. કહી શકાય કે જે વિજાપુરમાં વરસાદ નહિવત પ્રમાણમાં છે, ત્યારે અહીંના જે સ્થાનિક ખેડૂતો છે, ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો જે મુશ્કેલીમાં મુકાયા છે, પરેશાનીમાં મુકાયા છે. વરસાદ પડવું જોઈએ, કેમ કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. સારું એવું વરસાદ પડે તેના માટે આજે કહી શકાય કે જે મહાદેવપુરા ગામના જે ગ્રામજનો છે તેઓ નાની નાની બાળાઓ દ્વારા જે ગળાઓમાં પાણી ભરી અને જ્યાં મસીહા મહાદેવની અંદર આવેલ જે કહી શકાય કે જે શિવલિંગ જે છે તેને જળાભિષેક કરી અને ક્યાંક ને ક્યાંક મેઘરાજાને ભગવાન શિવશંકરને કહી રહ્યા છે કે મેઘરાજાને બોલાવો અને આ સમગ્ર વિજાપુરમાં જોરદાર વરસાદ કરાવો અને કહી શકાય કે જે ખેડૂતોમાં જે આનંદની લાગણી વ્યાપે, જેના માટે સમગ્ર ગ્રામજનો દ્વારા કાર્યક્રમનું આયોજન હતું. ખાસ કરીને યુવાનો હતા, યુવાનોમાં પણ જે
કહી શકાય રાહુલ પટેલ, એસપીજી વિજાપુર રસિક પટેલ અને સંજય પટેલ, લિંકેશ પટેલ સહિતના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવીને સમગ્ર કાર્યક્રમનું જે આયોજન આદિના કાર્યક્રમના દાતાશ્રી રહ્યા હતા. હવે સમાચાર અને અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી વિજાપુરની ખબર ચેનલને, જે યુટ્યુબ ચેનલ છે, તેને દર્શક મિત્રો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો. સબસ્ક્રાઈબ ખાસ કરાવો આપના મિત્રો અને સ્નેહીજનોને કહો કે વિજાપુરના સમાચાર હરપલ હરદમ અને પળેપળની ઘટનાથી વાકેફ રહેવા માટે વિજાપુરની ખબરને એક વખત સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નમસ્કાર, ધન્યવાદ.